હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 9 ના અભ્યાસને આગળ વધારતા સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 1 જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું કે શંકુના પાયાનો વ્યાસ આપ્યો છે અને ત્રાસી ઊંચાઈ. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે શંકુ દોરીશું. તો શંકુ આ રીતે આવશે, જેને કોન કહેવાશે આ રીતે. બરાબર છે. તો આ શંકુ છે, જેની આ જે છે તેની ત્રાસી ઊંચાઈ અથવા એને કહેવાશે તિર્યક ઊંચાઈ. બરાબર, જેને દર્શાવાશે એલ વડે. જે આપેલા છે આપણને ત્રાસી ઊંચાઈ આપી છે કેટલી? આપણને 10 સેમી. બરાબર છે. ત્યાર પછી આ સીધી ઊંચાઈ, બરાબર, સીધી ઊંચાઈ જે એચ કહેવાશે. અને અહીંયા આપ્યું છે આપણને ત્રિજ્યા, રેડિયસ, જેને આર વડે દર્શાવીશું આ રીતે. બરાબર, તો વ્યાસ આપેલો છે, આપણને ત્રિજ્યા આપી નથી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલામાં વ્યાસ આપેલો હોય ત્યારે આપણે એની પહેલા ત્રિજ્યા શોધીશું. બરાબર, તો વ્યાસ આપ્યો છે આપણને કેટલો? તો વ્યાસ આપ્યો છે 10.5 સેમી. બરાબર, માટે આપણે એની ત્રિજ્યા શોધીશું. તો ત્રિજ્યા કૌંસમાં આર બરાબર લખીશું તો વ્યાસના છેદમાં 2. બરાબર, વ્યાસના છેદમાં 2. તો વ્યાસ આપ્યા છે આપણને 10.5 ના છેદમાં 2. બરાબર, તો 10.5 ના છેદમાં 2 એટલે વિદ્યાર્થી મિત્રો આવું થવાનું કે જો ઉપર બેકી સંખ્યા આપેલી હોય, ધારો કે અહીંયા 10 આપેલા હોતે તો 10 ની જગ્યા 10 ના છેદમાં 2 એટલે આપણે 5 એવું કરી શકીએ. પણ 10.5 એટલે 10.5 રૂપિયા એવું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આને અડધા કરવા હોય તો પણ થઈ શકે, પણ આપણે 5.25 50 ના 5 એટલે 50 કહેવાશે. તેના અડધા કરવા હોય છેદમાં 2 એટલે એના અડધા કરવાના. બરાબર છે. તો 10.5 ના અડધા એટલે 10 ના અડધા 5 અને 5 એટલે 50 કહેવાશે. તો 50 ના અડધા થશે 25 એટલે 5.25 એવું આવશે. બરાબર, તો આપણે એના અડધા કરવા તો થઈ શકે, પણ આપણે એને અહીંયા રવા દઈશું 10.5 ના છેદમાં 2 સેમી. બરાબર છે. તો હવે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો પાઈ આર અને એલ. તો પાઈ ની કિંમત આપણે લખવાની છે કેટલી? 22/7. આર બરાબર ત્રિજ્યા આપી છે આપણને કેટલી? અહીંયા લખીશું 10.5 સેમી. બરાબર, તો ત્રિજ્યા આપી છે આપણને 10.5. આગળના દાખલામાં વિદ્યાર્થી મિત્રો જોયું હતું તે પ્રમાણે કે જ્યારે કોઈ રકમ પોઈન્ટમાં આપેલી હશે અને પોઈન્ટ પછી જેટલી રકમ હોય તેને સાદી રકમ બનાવવા માટે નીચે એક પર તેટલા 0 આપણે લગાવીશું. બરાબર છે. તો અહીંયા 10.5 છે, તેને આપણે 105 બનાવવા માટે એક પર એક શૂન્ય મૂકીશું એટલે ઉપર સીધી રકમ સાદી બનશે. કેવી? 105. બરાબર, આગળ એલ એટલે ત્રાસી ઊંચાઈ. જે ત્રાસી ઊંચાઈ આપી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો? 10 સેમી. તો જો વિદ્યાર્થી મિત્રો શું થશે? અહીંયા 105 એટલે કે અહીંયા 10.5 ના છેદમાં હજી આપેલા છે કેટલા આપણને? 2. એટલે કે 10.5 ના છેદમાં 2 અને 10.5 ને આપણે 105 બનાવવા નીચે હજી પાછા 10 લખેલા છે. ખ્યાલ આવ્યો કે? બરાબર છે. ફરી પાછું જો કે 10.5 છે તેને 105 બનાવવા માટે નીચે 10 લખેલા છે અને આ જે છેદમાં 2 છે તે 2 પાછા લખેલા છે. બરાબર, તો શું થશે અહીંયા જોજો. તો આ 10 ને 10 આપણા કટ થશે. ત્યાર પછી 22 છે અને અહીંયા બેકી સંખ્યા છે અહીંયા, તો 22 ના ભાગ પડશે 11 દુ 22. બરાબર, તો આ 2 અને 2 પણ અહીંયા કટ થશે. વિદ્યાર્થી મિત્રો, દરેક માં દાખલા ગણતા હોય કે આખા ગણિત હોય કે જીવનમાં ગમે ત્યારે કરતા હોય, ગુણાકાર કરે ભાગાકાર કરવાના હોય ત્યારે એને મેઇન વસ્તુ તો આપણે એના ઘડિયા આવડવા જોઈએ. બરાબર, તો જ આપણે એના ભાગ ઉડાડતા આવડે. બરાબર, ભાગ ઉડાડતા શીખી શકીએ અને ભાગ ઉડાડતા આપણને ફાવતું હોય. બરાબર છે. તો 105 આપેલા છે, તો અહીંયા નીચે 7 આપેલા છે. તો 105 એટલે કેટલા? તો કે અહીંયા 15 + 105 આવું થશે. બરાબર છે. તો અહીંયા 7 ને 7 આપણા કટ થશે. તો નીચે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે બધું કટ થઈ ગયું છે. બરાબર છે. ઉપર જોઈએ તો ઉપર વધેલા છે આપણા 11 વધેલા છે અને બીજા કેટલા વધેલા છે? 15 વધેલા છે. તો 15 × 11 કરીશું, જે હશે તે આપણો જવાબ હશે. બરાબર, 15 × 11 કરીશું તો 15 × 1 15 ને ફરી પાછા 15 લખીશું તો 5 ને 1 6 ને 1 એટલે આવશે કેટલા? 165. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 1 નો જવાબ 165 સેમી સ્ક્વેર આવે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 જોઈશું. એકદમ ઈઝી દાખલો છે. બરાબર, જોઈએ તો આપ્યું છે આપણને કે જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર. ત્રાસી ઊંચાઈ એટલે શું આપેલ છે આપણને? એલ આપ્યો છે. બરાબર,
એલ આપેલો છે આપણને 21 મીટર અને વ્યાસ આપેલો છે કેટલો 24 મીટર તો તેનું કુલ પૃષ્ઠફળ આપણે શોધવાનું છે બરાબર તો અહીંયા લખીશું આપણે આ રીતે કે ત્રાસી ઊંચાઈ આપણને રકમમાં આપી છે ત્રાસી ઊંચાઈ કૌંસમાં એલ બરાબર આપ્યા છે 21 મીટર અને વ્યાસ આપ્યો છે આપણને કેટલો તો વ્યાસ આપ્યો છે આપણને 24 મીટર બરાબર વ્યાસ આપ્યો છે એટલે આગળના દાખલામાં કીધું તે પ્રમાણે જ્યારે વ્યાસ આપેલો હોય ત્યારે આપણે શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ ત્રિજ્યા બરાબર છે તો આપણે ત્રિજ્યા શોધીશું તો લખીશું આ રીતે કે ત્રિજ્યા કૌંસમાં r બરાબર શું લખાશે તો કે વ્યાસના છેદમાં 2 વ્યાસ કેટલો આપેલો છે આપણને 24 ના છેદમાં 2 તો 24 ના અડધા 2 ના અડધા કેટલા 1 અને 4 ના અડધા 2 એટલે કે 12 દુ 24 બરાબર 2 2 કટ થશે તો કેટલા મીટર આવવાના 12 મીટર તો 12 મીટર શું મળી ગયો છે આપણને r ત્રિજ્યા બરાબર હવે શંકુનું કુલ પૃષ્ઠફળ આપણે શોધીશું તો શંકુનું કુલ પૃષ્ઠફળ નું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ આપણે પ્રસ્તાવનામાં લખ્યું હતું ને શું આવે છે સૂત્ર શંકુનું પૃષ્ઠફળનું પાઈ r કૌંસમાં આવશે l વત્તા r બરાબર છે તો પાઈ ની કિંમત લખીશું આપણે કેટલા લખીશું પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 તો અહીંયા લખીશું 22 ના છેદમાં 7 r બરાબર ત્રિજ્યા આપી છે કેટલી આપણને 12 બરાબર ફરી પાછા l લખીશું તો l ની કિંમત આપી છે આપણને કેટલી તો 21 r ની કિંમત આપેલી છે આપણને 12 બરાબર તો શું થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ કટ થતું નથી તો રવા દઈશું 22 ગુણ્યા 12 ગુણ્યા ફરી પાછા 21 અને 12 21 ને 12 થવાના કેટલા 33 ના છેદમાં આવશે 7 બરાબર ગુણાકાર કરીશું વિદ્યાર્થી મિત્રો જોજો કે 12 ગુણ્યા 22 કરી દઈએ પહેલા 0 બરાબર છે તો 12 દુ થશે 24 અને ફરી પાછા 24 તો 4 ના 4 4 ને 2 6 ને 2 એટલે આવશે 264 એના ગુણ્યા હજી કરવાના છે આપણે 33 તો 0 3 ચોક 12 2 વધી 1 3 ચોક 18 1909 અને વધી 1 3 દુ 6 ને 1 7 એટલે 792 આવે તો નીચેના 3 સાથે ગુણીશું તો પણ 792 જ આવશે બરાબર તો 2 9 ને 2 11 1 વધી 1 ને 9 10 ને 7 17 7 વધી 1 ને 7 એટલે થશે 8 એટલે કે આવશે કેટલા 87 12 બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આપણને મળેલા છે કેટલા 87 12 એટલે કે 8712 ના છેદમાં હજી છે કેટલા આપણા 7 ભાગાકાર કરીશું તો શું આવશે જોજો કે 87 12 ભાગ્યા 7 કરીએ તો 7 * 7 8 માંથી 7 જશે તો 1 ફરી પાછા ઉપરથી ત્યારે 7 એટલે 17 તો 7 દુ 14 બરાબર છે તો 7 માંથી 4 જાય તો રહેશે 3 ફરી પાછા ઉપરથી ઉતારીએ 1 તો શું થશે 7 ચોક 28 બરાબર તો 31 માંથી 28 જશે તો રહેશે 3 ફરી પાછા ઉપરથી ઉતારીએ 2 એટલે 32 થશે તો 7 × 5 35 વધી જાય એટલે ફરી પાછા 7 ચોક 28 આવું આવશે 32 માંથી 28 જશે તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો 4 બરાબર ભાગ નહીં જાય એટલે અહીંયા આગળ પોઈન્ટ આવશે અહીંયા પોઈન્ટ આવશે એટલે અહીંયા 0 આવશે એ 0 ને ઉતારીએ પાછા નીચે તો થશે આપણા 7 × 35 એટલે આવશે 1244.5 બરાબર તો અહીંયા લખીશું આપણે 1244.5 મીટર સ્ક્વેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 2 અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે બરાબર છે આગળ એક દાખલો જોઈશું હજી આપણે તો આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 જોઈશું જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે આપણને 308 સેમી સ્ક્વેર અને 83 ઊંચાઈ આપી છે તેના પરથી આપણે ત્રિજ્યા શોધવાની છે અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો જોઈશું આપણે ક્ષેત્રફળ આપણને આપેલું છે 308 સેમી સ્ક્વેર બરાબર અને 83 ઊંચાઈ એટલે શું આપ્યું છે આપણને એલ આપેલો છે કેટલો આપણને તો 14 સેમી બરાબર તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે આપણને બરાબર તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર લખીશું આપણે આ રીતે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર છે પાઈ r ને l બરાબર તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું નથી જોજો શું આપ્યું છે આપણને 308 આપ્યા છે બરાબર છે પછી પાઈની કિંમત લખવાની છે આપણે 22 ના છેદમાં 7
આર બરાબર ત્રિજ્યા જે આપણે શોધવાની છે, બરાબર છે. અને એલ એલ એટલે શું આવશે? ત્રાસી ઊંચાઈ, જે ત્રાસી ઊંચાઈ આપી છે આપણને કેટલી? 14 આપી છે. હવે 7 જોઈએ તો અહીંયા પણ ઉડી જશે કે 7 કટ થશે આ રીતે. અને એવું ના કરવું હોય તો આ રીતે પણ થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે શોધવાનું છે આર, આર એટલે ત્રિજ્યા શોધવાની છે, તો તેની સાથે ગુણાકાર થશે 14 નો અને 22 નો. તો ચોકડી ગુણાકાર કરતા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે શોધવાનું હોય તેની સાથે જેનો ગુણાકાર થતો હોય ક્રોસ કરતા આ એક, પણ એક નહીં લખો તો ચાલશે, પણ તેની સાથે 22 અને 14 નો ગુણાકાર થાય તે 22 અને 14 લખાશે હંમેશા છેદમાં, બરાબર. તો 22 અને 14 લખાય છેદમાં, અને તે સિવાયના 308 સાથે ક્રોસ કરતા કોનો ગુણાકાર થવાનો? 7 નો. તો 308 અને 7 એ લખાશે ક્યાં આગળ? ઉપર, બરાબર. તો અહીંયા જોઈશું આપણે આ રીતે કે 14 ના ભાગ પડશે આપણા કેવા? 7 દુ 14. તો 7 ને 7 કટ થશે. ત્યાર પછી 22 એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું કે જ્યારે 22 છેદમાં આપેલા હોય ત્યારે મોટા ભાગે એવું થતું હોય કે ઉપર આપણને જે રકમ આપી હોય તે એવી રકમ આપી હોય કે જે 11 ના ઘડિયામાં 11, 22 એટલે કયા ઘડિયામાં આવે? તો 11 ના ઘડિયામાં, 11 દુ 22 એવું થશે, બરાબર. તો ઉપર એવી રકમ આપી હશે કે જેનો 11 ભાગ ઉડી જ જતો હશે, બરાબર. તો અહીંયા જોઈશું તો 11 દુ 22 એવું થશે. તો ઉપર 11 ના ભાગાકાર કરીશું તો 11 દુ 22 અને 11 8 88, એટલે 28 ગુણ્યા 11 કરીશું ને તો જવાબ આપણો આવશે 308. જો કરી જોઈએ કે 308 ભાગ્યા 11 કરીશું તો 11 દુ 22, બરાબર. 10 માંથી 2 જાય તો 8, 2 માંથી 2 જાય તો 0, ફરી પાછા ઉપરથી ઉતારીએ 8, એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 88. તો 11 8 થશે 88 અને 0, બરાબર. કેટલા જવાબ આવ્યો આપણો? 28. ટૂંકમાં કીધું તે પ્રમાણે કે 28 ગુણ્યા 11 કરીશું તો આપણે આવશે કેટલા? 308, બરાબર. તો આપણા આ 11 ને 11 પણ અહીંયા કટ થશે, બરાબર. આગળ જોઈશું તો નીચે આપેલા છે 2 અને 2, તો 2 2 4, તો ઉપર 4 ના ઘડિયામાં 28 પણ આવશે. શું થશે અહીંયા? જોઈશું તો 4 ગુણ્યા 7 એટલે 4 સત્તા 28 એવું થશે. તો આપણા આ 4 અને આ 2 2 4 એ પણ આપણા કટ થશે, બરાબર. તો અહીંયા આર શું વધેલું છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે નીચે આપણું બધું કટ થઈ ગયું છે ને ઉપર વધેલા છે આપણા કેટલા? 7 વધેલા છે, 7, બરાબર છે. તો આર એટલે આપણો ત્રિજ્યા આપણને મળી છે, કેટલી મળી છે? આર બરાબર ત્રિજ્યા મળી છે 7 સેમી, બરાબર. આ રીતે આ ત્રિજ્યા મળી છે. આગળ બીજું શોધવાનું કીધું છે આપણને શું? કુલ સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. તો જોજો કે કુલ સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? પાઈ આર કૌંસમાં આવશે એલ વત્તા આર. જો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઈઝી દાખલો છે, પ્રેક્ટિસ કરશો તો આવી જ જશે, બરાબર છે. અને ઇમ્પોર્ટન્ટ દાખલો પણ છે, બરાબર. તો જોઈએ પાઈ આર અને એલ વત્તા આર કુલ સપાટીનું ક્ષેત્રફળ એ રીતે છે. તો પાઈની કિંમત ફરી પાછી લખીશું આપણે શું અહીંયા કે 22 ના છેદમાં 7, બરાબર છે. આર ની કિંમત આવી છે આપણી કેટલી? 7. ત્યાર પછી એલ, એલ આપેલા છે આપણને ત્રાસી ઊંચાઈ, કેટલી આપેલી છે? ત્રાસી ઊંચાઈ 14, બરાબર. તો 14 અને પ્લસ આર બરાબર ફરી પાછા આપ્યા છે આપણને 7, બરાબર. જોઈએ તો 7 7 અહીંયા જ કટ થઈ જશે, તો આપણે કટ કરીને 22 અને આ બે નો સરવાળો કરીને પાછો ગુણાકાર કરીશું. તો 14 અને 14 ને 7 થશે કેટલા? 21, બરાબર. તો અહીંયા 22 અને 21 ને 22 નો ગુણાકાર કરીશું, બરાબર છે. તો 21 ગુણ્યા 22 કરીશું તો વિદ્યાર્થી મિત્રો 0, 21 દુ 42 અને પાછા 42, તો શું આવશે? 2 4 ને 2 6 અને 4 એટલે કેટલા આવશે? 462, બરાબર. તો 462 સેમી સ્ક્વેર, બરાબર. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે કેટલું? 462 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે.